મિર્ચી મોર્નિંગ. છેલ્લા 4 દિવસથી હું રાત દિવસ સવાર સાંજ લગ્નો જ અટેન્ડ કર્યા કરું છું. એક લગ્નમાં કેવું હોય, 5 પ્રસંગ હોય, બેઠક હોય, મહાબેઠક, મહેંદી, સંગીત સંધ્યા, ગ્રહ શાંતિ, લગ્ન અને લટકામાં પાછું રિસેપ્શન. હવે એક જ દિવસે 3 અલગ અલગ જગ્યાએ લગ્નો હોય અને પાછા 3 ઇમ્પોર્ટન્ટ. એટલે કોઈ ફેમિલી ફ્રેન્ડ હોય, કોઈ પરિવારજનમાં આખો પ્રસંગનો માહોલ હોય, એમના ઘરે હાજર રહેવું જ પડે એવા લગ્ન હોય અને એક જ દિવસે 3 લગ્ન હોય, તો તમે કેવી રીતે મેનેજ કરો? ઉપરથી તો હવે બધું શહેરથી દૂર હોય છે, પ્રસંગ આખો એટલો બધો દૂર હોય ને, વેન્યુ હોય એકદમ ગામના છેડે, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગમાં જ એટલો બધો ટાઈમ જતો રહે ને. એક જ ટાઈમે જયારે 2-3 પ્રસંગો આવે ત્યારે ભરાઈ જવાય. ગઈકાલ મારે તો સવારે 3 અને સાંજે 3, સવારે 3 સાંજે 3 પ્રસંગ. હું તો અડધો થઈ ગયો. આ બધા પ્રસંગોમાં મજા બહુ આવી, બહુ મજા કરી, પણ આમ રઘવાટ વધારે હતો, કારણ કે ટાઈમ કેવી રીતે મેનેજ કરો, કેવી રીતે બધા પ્રસંગ સાચવવાના. પછી આ 4 દિવસમાં આટલા બધા લગ્નો જોયા ને, આટલા બધા પ્રસંગો અટેન્ડ કર્યા. કોઈ સંગીત સંધ્યા હોય, કોઈને ત્યાં રિસેપ્શન હોય, કોઈને ત્યાં ગ્રહ શાંતિ હોય, કોઈ મહેંદી હોય, બેઠક હોય. આ બધું જોઈને મને ઘણીવાર વિચાર એ આવે, મનમાં સવાલ એ જાગે કે આ લગ્નમાં જે પાણીની નાની નાની બોટલ્સ વપરાય છે, એમાં મોટાભાગના લોકો કેવું કરે કે એક ઘૂંટડો પી અને પછી મૂકી દે, એમ બાકીનું વેસ્ટ. અને આપણે આમ વિચાર્યા વગર જ બોટલો ગમે ત્યાં ફેંકી દેતા હોય. પાણી વેસ્ટ બહુ જ જાય. આવું તો મેં ઇવેન્ટ્સમાં જોયું છે. કોન્સર્ટ્સ હોય, બધી મેરેથોન હોય, દરેક જગ્યાએ બોટલ્સમાં બહુ પાણી વેસ્ટ જાય. દરેક જગ્યાએ પાણીની બોટલનો ઘૂંટડો પી. પણ મને એમ થાય કે આમાં તો કેટલી બધી બોટલ્સ આવી રીતે વેસ્ટ જતી હશે અને પાછી રિસાયકલ તો થઈ ના શકે. એક જમાનો હતો, પહેલા તો પતરાળા વપરાતા જે રિસાયકલ થતા પ્રસંગોમાં. એટલે પતરાળું તો કેવું છે, હવે એને તમે પાછું જમીનમાં એ તો જતું રહે. હવે પ્લાસ્ટિકની બોટલ્સ વિશે વિચારો કે એનું ડિગ્રેડેશન ક્યારે થાય. એ જ રીતે પ્લાસ્ટિકની પ્લેટ્સ આપણે દરેક આઈટમ માટે નવી લઈએ છીએ. લગ્નોમાં તો એવું હોય કે જેટલી આઈટમ એટલી નવી પ્લેટ. એવું નહીં કે એક જ થાળીમાં બધું પીરસાતું. પહેલા બેસીને જમાતું હતું, એટલે એક જ થાળીમાં બધું આવતું હતું, આવીને પીરસીને જતા રહેતા હતા, એટલે થાળી એક જ રહેતી હતી. એટલે ધોવી કેટલી ઓછી પડે. આજે પ્રસંગમાં 200 માણસ આવ્યા તો 200 થાળી હોય, એમ એવું હતું પહેલાના જમાનામાં. હવે તો 1000 માણસનો પ્રસંગ હોય અને એમાં દરેક જણ દરેક વસ્તુ માટે નવી પ્લેટ્સ લે. હવે વિચારો એમાં કેટલી વસ્તુ વેસ્ટ જાય. અને પ્લેટ્સને ધોવાની જયારે આવે ત્યારે કેટલો પાણીનો વેડફાટ થતો હશે. અચ્છા, એક બીજું ઓબ્ઝર્વેશન કહું. એટલી બધી જમવાની આઈટમ્સ હોય ને, એટલા બધા કાઉન્ટર્સ હોય, કશું પૂરેપૂરું રિલિશ ના થઈ શકે, કશું પૂરેપૂરું એન્જોય ના થઈ. તમે જોજો, થાળીમાં એટલી બધી આઈટમ હોય, ઓછી આઈટમ હોય ને તો આનંદ લઈ શકાતો હોય, મનથી માણી શકાય. પણ બહુ જ બધું હોય તો એમ થાય, આ ખાઉં પેલું ખાઉં, આ ખાઉં પેલું ખાઉં, આ સારું છે પેલું સારું, બધું એક વસ્તુ ચાખી, એક બટકું ચાખીને પછી જવા દેવાનું. ના ભાયું. એટલે ખવાય ઘણું, કશું યાદ ના રહે, લિજ્જત ના હોય. ત્રીજી વાત, આજે લગ્નોમાં શેરવાનીઓ પહેરાય છે, એનું પછી લોકો કરે છે શું? વરરાજા અને કન્યા બંનેના કપડા રિસાયકલ થાય છે. લગ્નના કપડા એક જ વાર પહેરાય, બસ. પછી એનું થાય શું કરે શું બધા? ઇવન બારાતીઓ જાને આવો, ભાઈ ના, આ સાડી તો છે ને ફલાણાના પ્રસંગમાં પહેરાઈ ગઈ, હવે એમના આ બીજો પ્રસંગ આવશે, એમાં તો એ લોકો જ હાજર રહેવાના મહેમાનો, એટલે આ રિપીટ ના કરાય. દર વખતે તમે નવા કુર્તા પજામા લો. એટલે આ લગ્નો અને રિસાયકલિંગ એનું એક સીધું કનેક્શન છે. વેધર ઇટ ઇઝ પાણીની બોટલ કે પછી જમવાની ફૂડ આઇટમ્સ કે પ્લેટ્સ કે પછી શેરવાની. આપણા મોડર્ન મેરેજીસ અને રિસાયકલિંગ, આ બંનેનું એક કનેક્શન છે. અને રિસાયકલિંગ થતું નથી, જેને કારણે વસ્તુઓ વધતી જાય છે, મટીરિયલ્સ વધતા જાય છે અને વેસ્ટેજ વધતો જાય છે. અને આ બધા એવા સવાલો છે જેના વિશે તમે વિચારવાનું પસંદ કરતા નથી. 7:19 થઈ રહી છે. મિર્ચી 98.3, 6th Feb, Tuesday morning.
હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.